મોડાસા હાઈસ્કૂલ શાંતિ નિકેતન કહેવાય, શાંતિ નિકેતન કહેવાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આવો આજે આપણે શીખીએ ધોરણ 10 વિષય ગુજરાતી 18મું પ્રકરણ ભૂખથી એ ભૂંડી ભીખ. લેખક શ્રી પન્નાલાલ પટેલ અને આ પાઠનો પ્રકાર છે નવલકથા ખંડ. તો આવો આપણે પ્રથમ જાણીએ આ પાઠના લેખક વિશે, એટલે કે પન્નાલાલ પટેલ વિશે. પન્નાલાલ પટેલ જન્મ 7/5/1912 અને અવસાન 6/4/1989. પન્નાલાલ પટેલનો જન્મ માંડલી એટલે કે હાલ એ રાજસ્થાનમાં આવેલું છે એ ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સાહિત્યકાર તરીકે તેમણે નામના મેળવી હતી. વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. નવલકથા એટલે સાહિત્યનું મોટું સ્વરૂપ છે જેમાં બહુ મોટા પ્રસંગો કે આખા જીવનની માહિતી આવી જાય, અને નવલિકા એનું ટૂંકું સ્વરૂપ છે. સુખ દુઃખના સાથી વાત્રકને કાંઠે ઓરતા એ તેમના વાર્તા સંગ્રહ છે. એળે નહીં તો બળે નાટ્ય રચનાઓ સંગ્રહિત છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્યનો સર્વોચ્ચ એવોર્ડ એટલે કે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયેલો છે. સુંદર મજાના આ પાઠ વિશે આપણે માહિતી મેળવીએ. લેખકની વિખ્યાત નવલકથા માનવીની ભવાઈમાંથી આ અંશ લેવામાં આવે છે. માનવીની ભવાઈની રચના પન્નાલાલ પટેલે કરી છે અને એમાંથી અંશ લેવામાં આવે છે. કાળુ અને રાજુ નવલકથાના બે મુખ્ય પાત્રો છે. કાળુ અને એની પત્ની રાજુ, આ બે પાત્રો મુખ્ય છે. તેમના ગામના લોકો સાથે છપ્પનિયા દુકાળમાં ટકવા ડેગડિયા આવે છે. એક વાર એવું થયું, વિક્રમ સંવત 1956ની વાત છે. તો ત્યારે સતત 3, 4, 5 વર્ષ સુધી વરસાદ આવતો નથી અને ચારે તરફ લોકો ખોરાકને પાણીની શોધમાં એકબીજાની હત્યા કરવા લાગે છે અને ખૂબ ભયંકર વાતાવરણ ઊભું થાય છે. ચારે બાજુ દુષ્કાળ, દુષ્કાળ, દુષ્કાળ. ભૂખથી માણસો મરી રહ્યા છે. સુંદરજી શેઠ સદાવ્રત ખોલે છે. સદાવ્રત એટલે કે કોઈને એક પણ પૈસો લીધા વગર મદદ કરે, ધાન આપવું, અનાજ આપવું. બધા અનાજ લેવા કતારમાં ઊભા છે, લાઈનમાં ઊભા છે, પણ કાળો ખેડૂત છે. કાળો ખેડૂતનો પુત્ર છે. એને આ પકવેલું ધાન છે, અનાજ છે, એને એમ થાય છે કે હું શા માટે આ અનાજ લેવા માટે એટલે કે ભીખ માગવા માટે લાઈનમાં ઊભો રહું. એટલા માટે એને કહ્યું છે કે ભૂખ તો બહુ છે દુષ્કાળના કારણે, પણ એથી ખરાબ તો કોઈની સામે હાથ લંબાવો, ભીખ માગવી એ ખૂબ જ ખરાબ બાબત છે. આ અનાજમાં તેનું પકવેલું ધાન્ય પણ હશે, એનો આત્મા કકળી ઉઠે છે. સુંદરજી શેઠ જે અનાજ આપવા માટે લાવેલા છે એમાં કાળુને એવું લાગે છે કે આમાં તો મારું પકવેલું અનાજ પણ હશે. એનો આત્મા બળી જાય છે. શેઠ એની લાગણીની કદર કરે છે. કાળુને લાગે છે કે દુષ્કાળની આ સ્થિતિ ખાંડણિયામાં મૂકેલા માથા જેવી છે. શેઠ સગાળસ્યા એ સત્ય માટે ખૂબ જાણીતા હતા અને સત્ય માટે એમને એમના પોતાના બાળકને પણ ખાંડણિયામાં ખાડવા એ તૈયાર થઈ જાય છે. જ્યારે એમના ઘરે સાક્ષાત ભગવાન આપીને ભિક્ષા સ્વરૂપે પોતાના આ વાહન સોયા બાળકને માગે છે, ત્યારે એ એવી સ્થિતિ અહીંયા બતાવી છે કે ખાંડણિયામાં મૂકેલા માથા જેવી આ સ્થિતિ છે. ઘા પર ઘા પડવાના જ છે. કાળો ખેડૂત પુત્ર હોવાથી માને છે કે ભૂખથી એ ભૂંડી ભીખ છે. ભીખ માણસના આત્માને હણી નાખે છે. દુષ્કાળ સામે, કુદરતના કોપ સામે ઝઝૂમતા માણસની વેદના અહીં હૃદયસ્પર્શી રીતે પ્રગટ થઈ છે. આવો આ પાઠને આપણે વિગતવાર સમજીએ.
આશા હતી કે 12 માસનો ગયેલો મેઘ જેઠના પાછલા 15માં તો જરૂર આવશે. બધા મીટ માંડીને રાહ જુએ છે કે હવે આ જેઠ મહિનો બેઠો એના સુદ પક્ષમાં નહીં તો વદ પક્ષમાં એટલે કે અંધારિયામાં પાછલા 15માં એટલે પાછળના 15 દિવસમાં તો વરસાદ જરૂર આવશે, પણ વરસાદ તો આવ્યો જ નહીં. પણ કોણ જાણે કે મેઘરાજા તો ઊંઘી ગયા કે પછી એમને પાણી ખૂટ્યા કે વળતી વખતે એ વાટો લાંબી પડી. વરસવા માટે વરસાદે ખૂબ બધો સમય લીધો એટલે એને કહે છે કે રસ્તો લાંબો પડે એવું કહે છે. ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો, વનમાં અને ખેતરોમાં, બજારમાં ને શેરીમાં, જ્યાં જુઓ ત્યાં માનવીના મળદા જ મળદા. જે વરસાદ આપણે પાણી વગર તો ચાલે જ નહીં, એટલે પાણી ના મળે એટલે લોકો એના અભાવે મૃત્યુ પામવા મળ્યા. અને પાણી વગર તો અનાજ પણ ના ઉગે. આ સૃષ્ટિ પર પાણી વગર તો ના ચાલે. એટલે આ દુષ્કાળની સ્થિતિમાં ખૂબ ભયંકર વાતાવરણ પેદા થયું અને અનેક માણસો મૃત્યુને ભેટ્યા. તેમને ક્યાં બાળવા ને ક્યાં દાટવા, પછી કાણ સૂતક કે સરાવાની તો વાત જ ક્યાં રહી. એટલે મરણ પછીની એક વિધિ હોય છે અને સૂતકને સરાવાની કહેવામાં આવે છે. એ તો વાત જ ક્યાં રહી. પાછળ રહેલા તો સંબંધીને આગળ કર્યાની રાહત અનુભવતા હતા, ખુશ થતા હતા, ગણવા રહ્યા ન દેખવા ન દાજવા. કાળુ એમ કહે છે કે જે લોકો મૃત્યુ પામે છે એ તો બધા નસીબદાર છે, કારણ કે પાછળ બધા જે છે એમની સ્થિતિ જોઈ શકાય એવી નથી, તો એ લોકોની સ્થિતિ જોવી નથી પડતી એટલે એમને નસીબદાર કહે છે. અરે કાળુ સરખાને તો અદી ખાઈ જ આવતી હતી. રણછોડ ભાઈ ને શંકરદા છૂટ્યા આ દુઃખમાંથી ભૂખમાંથી. અરે રે એ તો અમર્યા થઈ ગયા ને રહ્યા આપણ કોણ જાણે ક્યાં લગી. કરમમાં ભૂખે ટળવળવાનું હશે કે છે રણછોડભાઈ શંકરદા ને બિચારા છૂટી ગયા, મોતને ભેટી ગયા. એમને આ સ્થિતિ જોવી ના પડી. પેલું અનાજે ખૂટ્યું ને વાણિયા ને ત્યાંથી બીજું નહીં માગું. શેઠ કરીને આણેલા 2 મણ કોદરા કે જેમાં અડધો તો કચરો ને તે પાછા મેણા ધોઈને દમ નીકળી જાય એવા. એ રાજુ, કાકાજી, સાસુના 3 છોકરા ભલીને પોતે આમ 8 માણસોને કેટલા દિવસ ચાલે. કાળુ કહે છે શેઠ આપણને દાનમાં ધાન તો આપે, પણ એ કેટલા દિવસ ચાલશે. 2 મણ એટલે કે 20 કિલો કોદરા, એક પ્રકારનું ખડ આવે છે, ધાન આવે છે, એમાંય પાછો અડધો તો કચરો, અને એ થોડું કેફ ચડે એવા એટલે મેણાઈ જવાય એવા, ધોઈને દમ નીકળી જાય. અને આ બધાને હું કેટલા દિવસ ચલાવીશ. અલબત્ત એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુ મુવા અને કાકુજી નાનકડી ભત્રીજીને આગળ કરી ચાલતા થયા. સાસુ બી મરી ગયા, મૃત્યુ પામ્યા, અને નાનકડી ભત્રીજીને મૂકી કાકુજી પણ મરણને શરણ થયા. કાળુ એક બાજુ ખુશ થતો તો બીજી બાજુ દુઃખી એટલો થયો. આ વગર કામના જીવે છે ને કામના મરી જાય છે. આ સંસારમાં જેનું કામ છે તો રહેતા નથી ને વગર કામના બિચારા જે લોકોનું કામ છે એ લોકો રહેતા નથી એમ કે છે, અને નથી કામે રહે છે. અષાઢના આભલા ચોખ્ખા ચટ, આકાશ તો ચોખ્ખું લાગે છે, વરસાદનો કઈ અણસાર નથી. ઢોર ઢાકર ને માનવી વિનાના પાધર પર પેલા ખેતરો જોઈ લ્યો. ગામનો છેવાડાનો ભાગ હોય ને એને પાધર કહેવાય છે. દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળનું કાંઈ નામ નિશાન નથી. જ્યારે તાપ તો અરે વૈશાખ જેઠના તડકાએ આ અષાઢિયા તાપ આગળ તરણા તોલ્યા હતા. તરણાના તોલે એટલે કોઈ વિષાદ ના હોય એમ. વૈશાખ મહિનાના જેમ જેઠ મહિનાનો તડકો પડે ને એવો તો તડકો અષાઢ મહિનામાં પડતો હતો. પણ આ તરફ ડેગડિયાનું મહાજન, ડેગડિયા ગામ છે, વિચારમાં પડી ગયું. ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા ને ધાનવાળાઓએ હા ના કરતા ગયા ને ઓછું વધતું ધીરતા ગયા. તો કંઈક ને વળી સલાહ આપી. આ અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે ને ધાન આલે છે, જાઓ ત્યાં જો જીવવું હોય તો. એ સમયે અંગ્રેજોની સરકાર હતી. સરકારે રેલ માટેનું કામ કાઢેલું અને ત્યાં જે મજૂરી આવે એને પૈસા આપવામાં આવતા. એટલે કાળુ કહે છે કે જેને હજુ જીવવું હોય તો જાઓ કામે. ડેગડિયા રહેલા માનવી અરે ધરાઈને ખાતા હતા એવા મહાજનોએ મરવા માંડ્યા. પછી એ તો અતિશય તાપને લીધે કે પરદેશમાંથી આવી પહોંચેલા ડેગડિયાના વતની સુંદરજી શેઠે કહ્યું, એમે હોય આ ભૂખ્યા ખેડૂતોનો નિસાસો પડ્યો.
મહાજનોના મહાજનો પણ મરવા માંડ્યા, ધાન ખૂટવા માંડ્યું અને અતિશય તાપના લીધે પરદેશમાંથી આવી પહોંચેલા ડેગડિયાના વતની સુંદરજી શેઠે કહ્યું, એમે હોય આ ભૂખ્યા ખેડૂતોનો નિશાસો પડ્યો, એટલે કે મારે હવે ખેડૂતોની મદદ કરવી છે. ગમે તેમ પણ ડેગડિયાના મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી. વરસાદ નહીં આવે તો તે આપણ જેની પાસે ધાન હશે એ નથી જીવવાના. શેઠે કહી કે વરસાદ નહીં આવે તો આપણી પાસે ધાન છે એ પણ ખૂટવાના, તો એના કરતાં અત્યારથી જ આપણે મદદ કરીએ ને આવશે તો આના આ જ માનવી એકનું અનેક ગણું પકવી આપવાના છે, આપણ કંઈ હળ આંકવા ઓછા જવાના છીએ. શેઠ કે આપણે થોડા ખેતી કરવાના છીએ, વરસાદ આવશે તો આ જ ખેડૂતો આપણને મદદ કરશે, એટલે એમનું છે ને એમને આપો. ને ડેગડિયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું. કોઠારમાં સંગ્રહ કરેલું આ ધાન એમણે આપવાનું નક્કી કર્યું. કિંમત પણ અડધી જ લીધી, અડધો ભાગ ધર્મમાં રાખ્યો. ધર્માધામ એટલે કે કોઈ પણ કિંમત લીધા વગર અડધો ભાગ ને અડધા ભાગની કિંમત લેવી. જો કે શરૂમાં તો ધર્માદુ ખાનાર બહુ ઓછા નીકળ્યા, પણ દિવસે દિવસે સંખ્યા વધતી ચાલી. ભૂખે ટેકને ઠોકરે ચડાવી. કેટલાક જણે કાળુ જેવા મિત્રોએ ટેક લીધેલી કે મારે ભીખ માગીને તો નથી ખાવું, પણ ટેકને પણ એક બાજુ રાખી દીધી અને આ જે મળતું હતું એ લેવા માટે દિવસે દિવસે સંખ્યા વધતી ગઈ. કાળુને રાજુએ વિનવ્યો, એટલે કે કહ્યું, તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા ધાન છે, તે આપણા જ છે ને, તો પછી મહાજન આલે છે ને લેવું એમાં શરમ છે ને? કાળુની પત્ની કહે છે કે આ બધા છોકરાઓને મને જીવાડવી હોય એટલે આપણે બધા જીવવું હોય તો આ ધાન લેવા જવું પડશે. એ આપણું જ ભલે આપેલું રહ્યું પણ આપણે હાલ લેવા તો જવું પડશે ને અત્યારે. એટલે કે છે એના પતિને કહે છે કે શું કહેવાય કે હા ચાલો આપણે ધાન લેવા જઈએ. તો પછી મહાજન આલે છે ને લેવું છે એમાં શરમ છે ને? ગણે એને તો ખરી જ ને. કાળું કહે છે જે ગણે ખરેખર દિલથી શરમ ગણે તો એ તો શરમ જ કહેવાય ને. ભીખ તો મગાતી છે ને આપણા છે ને એટલા તો ઉલટાની વધારે શરમ. આ તો આપણું આપેલું અનાજ અને આપણે હાથ લંબાવવાનો, ખૂબ શરમની બાબત છે. આપણા ધાનને તોય આપણે હાથ ધરવાનું, ભીખ માગવાની. લો હેડો હેડો એવું બધું ગણ્યા વગર ઉઠો, નકર હુંય નથી જવાની. જવું તો જેને તમારા સોગન છે. આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા. કાળુની પત્ની રાજુ કહે છે તમે આવો તો હું જાઉં, ભલે તમે ત્યાં જઈને હાથ ના લંબાવતા, હું લંબાવીશ હાથ, પણ મારી સાથે આવો, નહીતર આ છોકરાઓને બધા આપણે મરી જઈશું. લોચો વળીને પડેલા કાળુને ઉઠે જ છૂટકો થયો. ભૂખના કારણે કાળુ એકદમ પેલો થઈને પડેલો. લોચો વળીને પડેલા કાળુને ઉઠે જ છૂટકો થયો. પણ એક શરતે હું તારી સાથે આવું, તે ભલે, બાકી હાથ તો નથી જ ધરવાનો. કાળુ કહે છે, રાજુને કહે છે હું તો હાથ નહીં ધરું, ન ધરતા તમારી વતી હું ધરીશ પછી તો ખરું ને. એની પત્ની રાજુ કે હું હાથ ધરીશ, તમને શરમ લાગતી હોય તો. અરે ગાંડી! કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કંઈક ફરી રહ્યું. આ દુષ્કાળમાં ભૂખનો માર્યો બિચારો. કાળુની હાલત ખૂબ ખરાબ હતી. બોલ્યો, આ દોઢ પાશેર ખીચડી જીવાડશે એમ તું માને છે? દોઢ પાશેર ખીચડી એટલે કે 168.1 ગ્રામ કહી શકાય એ ટાઈપ. એવું તું માને છે કે આ ખીચડી આટલી જ આપણને જીવાડશે? અરે બશેર આલે તોય મારું પેટ તો નથી ભરાવાનું. બશેર એટલે 1 કિલો કહેવાય, શેર એટલે 500 ગ્રામ. કે બશેર આપે તોય મારું પેટ તો નથી ભરાવાનું. આગળ થતા ઉમેર્યું, ને તું એમ જાણે છે કે વરસાદ આવવાનો છે? પાછો કાળું કે વરસાદ આવવાનો છે? આ તો પથ્થરમીનનો પલ્લો થવા બેઠો છે, એટલે કે આ પૃથ્વીનો પલય થવા બેઠો છે. ભૂંડી, નથી આપણ જીવવાના કે નથી જીવવાના માજે નહીં. આ માજેનો નહીં રહે ને આપણે નથી રહેવાના. ત્યારે શું કામ હું તો નથી આવવાનો? ને એ થંભી ગયો, ના પાડે છે કે હું તો નહીં આવું. દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણ લાંબી કતાર તરફ આંસુ વિહોણી રડતી આંખે તાકી રહ્યો. ગરીબો હતો એમને દરિદ્ર નારાયણ કહે છે. સામે બધા ભીખ માગતા ઉભેલા દેખાતા હતા, એમની લાઈનો દેખાતી હતી અને ત્યાં આ કાળો જોઈ રહ્યો. સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન હાડ પિંજરોમાં પટેલ હતા અને બ્રાહ્મણો હતા, કોઈ વાણિયા પણ હતા. જ્યારે ઠાકરડાની તો મોટી સંખ્યા હતી. ગાંચી અને સિપાહી હારમાં શેડભેળ હતા, પણ
એ બધામાં જાજો ભાગ તો હતો ખેડૂત જ ને. ખેડૂતો બિચારા દરેકની સાથે ભીખ માગવા માટે લાઈનમાં જોડાયેલા. કાળુએ આ વર્ણન એટલે કે પન્નાલાલ પટેલે જે વર્ણન કર્યું છે એ પ્રમાણે બધી જ્ઞાતિના માણસો ભીખ માગવા માટે લાઈનમાં ઉભેલા. કાળુના પગ જાણે જડાઈ ગયા એટલે સ્થિર થઈ ગયા. ભગવાનને જીવતો રાખવો હશે તો મોખાના છોડાય જ. કોઈ દરેક જાતના જે છોડ આવે ને એની છાલ આવે તો એ ટાઈમ કે છે એવું કંઈક હું એમાંથી કંઈક કશુંક મળે તો પણ ચલાવી લઈશ, પણ હું ભીખ માગવા નથી માંગતા. પણ મારી સાથે તો ચાલો. એની પત્ની રાજુ કહે છે કે મને તમારે ભૂખે મારી નાખવી છે. તમારા 2 શાળાઓનો વિચાર કરો. રાજુ ગરગરતી હતી. એની પત્ની કહે છે, એટલે કાળુના બંને શાળા પણ ત્યાં હતા. તો એની પત્ની કહે છે છોકરાઓ પછી એના 2 શાળા, એને તો વિચાર કરો. મારે વાદે તમે શું કામ મારો? મારે લીધે તમે શું કામ મારો? લે હેડ. અને વળે એને પગ ઉપાડ્યો. કાળુ કે મારા માટે તમે બધા શા માટે મરો છો? ચાલ હું આવું છું. પાછી જતા એણે ચારે બાજુ નજર ફેરવી. ઊંચા ઓટલાવાળી મંદિરની પરસાળમાં સુંદરજી શેઠ, આંખ મીચાઈ જાય એવા કપડાં, સફેદ ધોતિયું ને અંગરખું, સોનેરી તલાવાળી રાતી પાઘડીને ગળે દુપટ્ટો વગેરે પોશાકમાં શોભતા, ગોળ તકિયાને અઢેલીને ગાદી પર બેઠા છે. બીજા મહાજનોએ પણ આસપાસ ગોઠવાયેલા છે. મંદિરની આગળનો ખુલ્લો ભાગ છે, એને પરસાળ કહે છે. ત્યાં આગળ સુંદરજી શેઠનું વર્ણન કર્યું પ્રમાણે શેઠ બેઠા. ટોટાદાર તમંચા સાથે એક તરફ ખુરશી ઢાળી ફોજદાર બેઠા છે. દારૂખાનું ફોડવાનો જે ટોટો આવે ને એવી ટોટાવાળી બંદૂકો લઈને શેઠની બાજુમાં ફોજદાર બેઠા છે. તો હવાલદાર પેલી કારતુશી બંદૂક સાથે ચારે બાજુ નજર ફેરવતો તોલાટની બાજુમાં ગોઠવાયેલો છે. પોલીસ જે રાખે છે તમંચાવાળી પિસ્તોલ એ બધી લઈને આ શેઠની પાસે બેઠેલા. કેટલાક સિપાહી લાકડીઓ સાથે ફરી રહ્યા છે, કારણ કે કોઈ માણસો આવીને હેરાન ના કરે એટલા માટે. આવનારને છેલ્લે કાઢે છે. નવા આવે એમને લાઈનમાં છેલ્લા મોકલે છે. લેનારને ચેતવણી આપે છે કે જો ભૂલે ચૂકે ફરીથી આવે છો તો આ છાતીમાં ટોટો સમજી લેજે. એક જ વાર લઈ જવાનું અનાજ ધાન, બીજી વાર આવવાનું નથી. ભૂલે ચૂકે જો આવી ગયા તો ટોટો ધરબી દઈશું. રાજુને પેલા છેડે પહોંચાડવા જતા કાળુને આંખે આવે એવા માણસો નજરે ચડ્યા કે જેણે ખળામાંથી ઉચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા. અનાજનું જે મૂકવાનું હોય છે ધાન, એને ખળું કહીએ આપણે. અને કે છે કે જેણે ખળામાંથી ઉચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા. તો વળી ઘરમાં ધાન નાખવાની એક વખત જગ્યા ન હતી એવામાં એ ઊભા હતા. એક સમય એવો હતો કે આ ધાન મૂકવાની જગ્યા નથી ને આજે એ જગ્યાએ ભીખ માંગવા પછી. અરે નાની સરખી લૂંટફાટને શરમ માનનારોને ભાઈનું દીધેલું ન લેનારોએ કંગાળ બનીને હારમાં પડે છે. ક્યારે એ ભાઈ પાસેથી પણ ના લે કે બીજા પાસેથી તો શું વસ્તુ લેવાની, પણ એવા મિત્રો આજે ભીખ માંગવા ઊભા છે. ખૂબ જ દુઃખદાયક બાબત છે. અરે રે ભૂખ જ ભૂંડી છે નહીં, ભીખ કરતા નહીં એટલે એમ કે ભૂખ જ ભૂંડી છે. નકરવળી કાળુની આંખો ભીની થઈ આવી જ્યારે વિચાર તો અનેક ઉઠતા હતા. ભૂખ ભૂંડી છે ને કેમ? કારણ કે ભૂખ આપણને ભીખ માગવા માટે પ્રેરે છે. જેના ધણી આગળ દુનિયા આખી ભલભલા રાજા મહારાજાને શેઠિયાઓ હાથ ધરતા આવતા એના જ ધણીને આજે ધાન ધરવાનો ને તે એક દોઢ પાછળ ખીચડી માટે, એના ધણીના જે હાથ ધરવાનો ભીખ માગવા માટે, એક દોઢ પાછળ ખીચડી માટે. ખેડૂત ધાન પકવે એટલે લેવા માટે કે ભલભલા રાજા મહારાજા આવતા એ આજે એને હાથ લંબાવવાનો વારો આવે છે. ધીક પડ્યો એ અવતાર ને ધીક પડ્યું એ જીવવું. આવું જીવન બદતર છે જીવવું, એવું કાળો વિચાર છે. પણ આવા વિચાર વાળો એક કાળું જ ન હતો, બીજા કેટલાય હતા. આવો વિચાર વાળો માત્ર કાળું ન હતો, બીજા ઘણા હતા જે અહીં ડોકાયા ન હતા એટલે દેખાયા ન હતા. શંકરદાને રણછોડ જીવતા હોત તો એ બીજું ગમે તે કરત, પણ આમ હારે પડીને આખી દુનિયા દેખે એ રીતે હાથ તો ન જ લંબાવત. બિચારા શંકરદાને રણછોડ જે આજે હયાત નથી, નહીતર એ લોકો આવી રીતે ભીખ માગવા તો ના જાય શકે. રાજુ તથા પેલા 2 છોકરાને લાઈનમાં ઊભા રાખ્યા અને તરત જ કાળુ પાછો વળી ગયો. સિપાહીએ ટોક્યો, એ ઠૂંઠિયા ક્યાં જાય છે એમ?
આંગળા વિનાનો હોય, હાથ પગ વિનાનો, ઠૂંઠિયા કહેવાય છે. એટલે આ કાળું તો એની પત્નીને લાઈનમાં ઊભી રાખીને પાછો વળી જવા જાય છે. ત્યાં સિપાહી એને બોલે છે, ક્યાં તે મારા મુકામ પર, એટલે કે મારી જગ્યા પર હું જાઉં છું. કાળું એ પાછળ જોયા વગર જ કહ્યું, પગ તો ચાલુ જ હતા. અરે ઉભો રે, એ ઝરક સુનતા નહીં હે. ઝરક એક પ્રાણી આવે એટલે એમ એને આ સિપાહી કાળુને ઝરક કહે છે અને સાંભળતો નથી એમ કહે છે, સુનતા નહીં હે. કાળો ઊભો રહી ગયો, કહ્યું પણ મારે નથી ખાવું ધર્માદુ. પછી પેલો સિપાહી કે ભાઈ તારી પત્નીને ઊભો રાખીને તું કેમ જાય છે? તો કાળું કહે છે કે મારે તો નથી લેવું અનાજ, આવું ધર્માદુ મારે નથી ખાવું. કેમ નથી ખાવું? આ બધા લે છે ને તું કેમ ન લે? મોટો લાટ થઈ ગયો છે? મોટો લાટ સાહેબ એટલે કે મોટો તું અધિકારી થઈ ગયો છે. પહેલાના સમયમાં કોઈક આવું કરતું એટલે એને એમ કહેવામાં આવતું કે મોટો લાટ સાહેબ થઈ ગયો છે. કાળુને તો આ જબરદસ્તી નવાઈ નહીં લાગી. એને કે મારી સાથે આવી જબરદસ્તી કેમ કરે છે? મારે નથી અનાજ લેવું તોય આ સિપાહી ને એ તંગ બન્યો એટલે થોડો કડક થઈ ગયો. લાટ હોત તો લેત, પણ કણબી છું એટલે નહીં લઉં. લાટ સાહેબ હોત તો હું લેત, પણ હું કણબીનો ખેડૂતનો પુત્ર છું, હું નહીં લઉં. તું તૂટી જઈશ તોય નહીં લઉં, એટલે તું ગમે તે કરીશ તોય નહીં લઉં. ચાપી દેવો હોય તો ચાપી દે, ટોટો આ ઉભો. અને કાળું કહે છે, એ ભાઈ તારે મને આ પિસ્તોલથી ધડાકો કરવો એટલે ટોટો મારી દેવો તો મારી દે, હું આ અનાજ નથી લેવાનો. માનવીની આખી કતાર ડોક ફેરવી રહી. કાળું સામે ધરતીના જાયા સામે તાકી રહી. ખુદ પેલા ફોજદાર અને સુંદરજી શેઠે ઊંચી ડોક કરીને જોઈ. આવી હિંમત ત્યાં કોઈ કરી શકતો નહીં, પણ કાળુએ કરી એટલે બધા જોઈ રહ્યા. સિપાહી કઈ ગડદાપાટું કરે તે પહેલા તો એમણે એક મહાજનને બોલાવીને મોકલી કાળુને પોતાની પાસે બોલાવ્યો. એટલે કહે છે કે સિપાહી કંઈક મારે પહેલા તો એક મહાજનને મોકલીને કાળુને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું, કેમ ભાઈ પટેલ તું આ પેટીઓ નથી લેતો? એટલે સુંદરજી શેઠે કહ્યું કે ભાઈ તું નથી લેતો. કાળું શું જવાબ આપે? ને આપે તો એના મનથી તો ખાતરી હતી કે આ લોકો એના જવાબને કણબીના દિલને નહીં સમજી શકે. સામે પડેલો આ ધાનનો ઢગલો અમારો એમ કહીશ તો ઉલટો ટોટો ચાપી દેશે ને વળશે કંઈ નહીં. કાળું કે છે કે આ લોકો મારી જે વાત છે ને એને સમજી નહીં શકે. આ ધાનનો ઢગલો તો આમ તો અમારો જ કહેવાય, કારણ કે અમે જ આપેલું ધાન છે, અને એવું કહીશ તો મને મારી નાખશે. અરે વળીશું નહીં, અરે વળીશું નહીં. જો આ બધા ધાનના ધણીઓ હાથ ધરવાને બદલે ઉગામે તો આ બંદૂકવાળાએ નાસવા માટે ઊભી પૂછડી. ખરેખર જો બધા એક થઈ જાય આનો સામનો કરે તો આ બધા ઊભી પૂછડીએ ભાગે. શા વિચારમાં પડી ગયો છે ભાઈ? મને તો જવાબ તો આપ. સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ નહીં, અહીંયાને સુવાળું સુવાળું લાગે એવું કંઈક ટપકતું હતું. સુંદરજી શેઠ સ્વભાવમાં સરસ હતા, એમના શબ્દોમાં મીઠાશ હતી. તે કાળુ સાથે ખૂબ સારી વાત કરે છે ને તેથી જ તો કાળુને પેલી આગ ભરી આંખોમાંથી ટપટપ કરતા આંસુ જ ખરી પડ્યા. શું કહું શેઠ? છાતી સામે અમારા જ કમાયેલા ધાનના ઢગલાને જોઈને અમારા કાળજા શું કહેતા એમ અટકી જાય છે. કાળું ત્યાં રડવા માંડે છે, પણ હશે કહે તે પહેલા તો ડૂસકું નીકળી ગયું ને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. રડવાનો એક અવાજ આવે એટલે ડૂસકું નીકળી ગયું, ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. આવડા મોટા શેઠ મહાજનોને ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુને જોઈ દૂર ઉભેલો નાનો બોલી ઉઠ્યો. કાળુને રડતો જોઈ આવો લાગ મળ્યો તો કે મળશે ને ઘાટો પાડી કહી નાખ્યું, હાથ ન તો ધરો ત્યારે હવે રોવા શું બેઠો છે? એટલામાં તો એક નાનો ભાઈ ઉભેલો બોલી ઉઠ્યો કે છે, ભાઈ તારા હાથ ન ધરો હવે રોવા શા માટે બેઠો? પેલા સામે પડું છે ને તું રડે છે એમ. પણ આ શબ્દોએ સુંદરજી શેઠને જરા ખાટા કરી મૂક્યા. અરે પેલા ફોજદારની દાદ ચડી, પણ નાનામાં એટલા વળી સદભાગ્ય કે એને બોલતા એને દેખ્યો ન હતો ને ત્યાં વળી સુંદરજી શેઠ બોલતા થયા, હું જાણું છું જુવાન કે તને તારા જ ધાન માટે હાથ ધરવામાં શરમ આવે છે. આ બાબત સુંદરજી શેઠને ખ્યાલ આવી ગયો હતો કે કાળુ શા માટે આવું કહે છે, પણ અમને સદાવ્રત ખોલતા એટલી શરમ આવે છે. કંઈ પણ રકમ લીધા વગર દાન જે કરવું એને કહે છે કે અમને પણ આ સદાવ્રત ખોલતા શરમ આવે છે. સુંદરજી શેઠ કહે છે, સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે તે ક્યાં સુધી પાળવાના છીએ? આ તો મેઘરાજાને પાણી પહોંચાડો જેવી વાત છે. વરસાદને વળી પાણી પહોંચાડાતું છે એમ સમગ્રને તો અમે ક્યાં મદદ કરીશું, પણ જેટલી થાય એટલે તો કરીએ. શેઠે હાસ્ય કર્યું પણ સાવ ફીકું
નિસ્તેજ હતું. જોરથી શ્વાસ લેતા ઉમેર્યું, પણ શું થાય ગાંડા? કુદરત આગળ આપણ બધાય લાચાર છીએ. જો તું એકવાર મારી સામે જો. આજે કુદરતની સામે બધા લાચાર છીએ. વરસાદ નથી આવ્યો, ક્યાંય ધાન પાક્યું નથી. તું મારી સામે જો કાળુ, એમ સુંદરજી શેઠ કહે છે. કાળુએ ઊંચે જોયું. તને એમ લાગતું હોય કે આ ધર્માદા છે, હાથ ધરતા તને સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓટલા પર આવીને ઝાડુ મારી જજે ને મુખિયાજી પાસેથી ગાદી તકિયા માગીને અહીં પાથરી દેજે. પછી તો બસ ને, પછી તને એમ નહીં થાય ને કે હું મફત ધર્માદાનું ખાઉં છું. સુંદરજી શેઠે એક વિકલ્પ શોધી કાઢ્યો કે કાલથી તું આવે ત્યારે તું આટલું કામ કરી દેજે. ગાદી તકિયા પાથરી દેજે, જગ્યાને સાફ કરી દેજે, એટલે તને એવું લાગશે કે હું મફત નથી ખાતો ધર્માદાનું, કંઈક મહેનત કરીને ખાઉં છું. કાળુને પોતાના પેલા વિચાર જાણે બાલિશ લાગવા માંડ્યા. પોતે કરેલા વિચારો થોડા નાદાનપણા જેવા એને લાગે છે. શેઠની મોટાઈને માથે ચડાવી મહાનતાને માન આપવું, એ આંખ વાટે વંદી રહ્યો અને તેને મનોમન શેઠને વંદન કર્યું. મનમાં કહેતો હતો, શેઠ હજો તો આવા મોટા ગજાના હજો. મોટા ગજાના હોવ એટલે દિલના ઉદાર હોવ. એના મનમાંથી નીકળી ગયું, શેઠ હો તો આવા હોજો. શેઠે વળી કહ્યું, તારા જેવા બીજા હોય તો એમને સમજાવજે, કહેજે કે તમારું છે ને તમને આપીએ છીએ, એમાં ધર્માદા જેવું કંઈ નથી. ભાઈ, તમને તારા જેવા બીજા કોઈ આવા વ્યક્તિ હોય ને આવું અનુભવતા હોય તો એમને પણ કહેજે કે આવી આવીને મદદ કરે અને એ લે અનાજ, તો એને એવું ના લાગે કે અમે મફતનું ખાઈએ છીએ કે ભીખ માગીને ખાઈએ છીએ. કાળુએ ડોકું હલાવી એટલે હા પાડી. એહસાન માનવાના શબ્દો ન સૂઝતા સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કરીને ચાલતો થયો. શેઠની વાત કાળુને સારી લાગી. એની પાસે કોઈ શબ્દો ન હતા એટલે જય શ્રી કૃષ્ણ કરીને ચાલતો થયો. લાઈનમાં જઈને ખડો થઈ ગયો. અમારું છે ને અમારું લેવું છે. એ પાછો લાઈનમાં ઊભો રહ્યો. મારું એ આમાં હશે જ. તો કાળો કહે છે, મારું પણ આપેલું ધાન આમાં હશે જ. પેલા વલ્લાવાળા ક્યારડાની મારી શાળ હાથમાં ફેરવેલી ને રમાડેલી, એટલે કહે છે કે આમાં કંઈક મેં પણ ઉગાડેલું મારું છે. અને એ એના ખેતરની વાત કરે છે અને કહે છે જે મેં આમાં અમુક પાક વાયેલો અને મારા હાથે જ મેં લણેલો, એ શાળના ચોખા ઓળખી કાઢું, વીણી દેખાડું કહતો. અને એને એકવાર ચોખા વાયેલા, એમાં કહે છે એ શાલની અંદર જે ચોખા આવે એટલે શણ ટાઈપ એ પ્રકારનું, એટલે કહે છે આમાં મારા ચોખા પણ હું શોધી બતાવું. સિપાહીને તો કોણ જાણે કેમ, પણ કાળું જાણે આંખમાં પાટો અને તે જાણે મરચાનો હતો. પણ ફોજદાર જેને સલામ ભરતા હતા એવા ખુદ શેઠની જ એના પર મહેનબારી ઉતરી હતી. અરે મોઢા મોઢ એનાથી વાતો કરી, પછી એને કરી પણ શું શકાય. સિપાહીને ફોજદારને સારું ના લાગે, પણ સુંદરજી શેઠના 4 હાથ હતા એટલે એ લોકો કાળુનું કંઈ બગાડી શકે એમ ન હતા. ને એ લોકો કાળુ ઉપરની દાજ બીજા ઉપર ઉતારી રહેતા, એટલે એ 2 જણા ગુસ્સો બીજા ઉપર ઉતારી રહેતા, ફોજદાર સિપાહી એ લોકો. પાલન હાર જોયા હોય તો બરાબર હારમાં ઉભો રહે ભાઈ, હવે બરાબર લાઈનમાં ઉભો રહે એમ કે છે. એ દોડ પાસે ખીચડી ફાટેલા ધોતિયાની ફડકમાં એટલે છેડામાં લઈને રવાના થતા કાળુને હસવું આવ્યું. આ તો બાવાના 2 બગડ્યા, એટલે કે તદ્દન પાયમાલ થઈ જવાય ને એવી સ્થિતિ થાય એને કહેવાય છે બાવાના 2 બગડ્યા. એના જેવો ખેલ થયો, ટેકે ખોયો અને જીવ પણ ખોવાનો. એટલે કે પછી આબરૂ ખોઈ લીધેલી ટેકો ખોઈ કાઢી, જીવ પણ ખોવાનો. અને એ ધાન લઈને પછી આગળ જોઈએ. કાળુની વાત ખોટી ન હતી. અત્યાર સુધી તો પાશેર 1.5 પાશેર પણ મકાઈ કોદરા સરખું નક્કુર ધાન મળતું હતું. નક્કુર એટલે બસ સાવ એટલું જ એમ. જ્યારે આ તો કાળુના જ શબ્દોમાં કહીએ તો એક ઓડકાર ખાતા જ 1.5 પાશેર ખીચડી હજમ. એટલી બધી ભૂખ લાગેલી કે આટલી ખીચડી શું ચાલે, ઓડકાર ખાતા જ પતી જાય. ને વાટ જોતી ઉભેલી રાજુને કહ્યું, રાજુ પેલા કેનારે ખરું જ કહ્યું છે ને કે રામ તારી કેવી ગતિ, કે કોણ કમાય ને કોને વતી. કોઈ કે ખરું કહ્યું છે, કહે છે કે રામ તારી કેવી ગતિ ને કોણ કમાય કોની વતી. આપણું તો કપાળે કાણું છે ને આ ખોબોય કાણું નીકળે, એટલે આપણું નસીબ પણ ફૂટેલું છે. આ ખોબોય કાણું નીકળે કે આમાંથી પડતું જાય છે.
રાજુ ચીડાઈ ઉઠી. એની પત્ની ગુસ્સો કરે છે. મારો ભાઈ ને ભગો કહે છે એમાં જરાય ખોટું નથી. ને આંખો કાઢતા કહ્યું, ખબરદાર જો હવે આવો કશો બગડાટ કર્યો તો અડધા તો આમ ગણી ગણીને જ મરવા માંડે છો. તમારા ડીલ સામે તો જુઓ, આ શરીર તો જુઓ કેવું કરી નાખ્યું છે. તમને ખબર છે ડાકણમાં ડાકણ કણ છે જાણો છો? એટલે કે એમ કે ભૂતડી જે કહેવાય મેલી વિદ્યા જાણનાર સ્ત્રી, એને ડાકણ કહી. ડાકણમાં ડાકણ કોણ છે જાણો છો? કાળો ને તો રાજુની ગાળો મીઠી હતી. જ્યારે આ ઠપકો હતો ને તે મીઠો હસતા હસતા વચ્ચે જ બોલી ઉઠ્યો, ડાકણ તો ભૂખ છે. ડાકણથી બીક લાગે, પણ ડાકણથી એ ખરાબ તો ભૂખને ગણી છે. પણ રાજુ અત્યારે રમૂજમાં ન હતી, બોલી ઉઠી, ના, ડાકણ ચિંતા છે, માનવીના કાળજાને કોરી ખાય છે. ને પછી તો રાજુએ એને કેટલીક સમજણ શીખવાડી, શિખામણ દીધી. હા ભાઈ હા, હેડ હવે બધો લવારો નહીં કરું, એટલે કે હું બબડાટ નહીં કરું. આમ કહેતો કાળુ વળી પાછો ગંભીર બન્યો. બની જવાયું બોલ્યો, પણ ભૂંડામાં ભૂંડું શું છે જાણે છે ને તું? હવે કાળુ રાજુને કહે છે, ભૂખ શું તે? ના, હું એ ભૂખને ભૂંડામાં ભૂંડી કહેતો તો, પણ એનાથી એ ભૂંડું આજ એક બીજું ભાળ્યું. ખરેખર ભૂંડી ભૂખ નથી. કાળુએ ધોતિયાની પેલી પોટલી ઉપરથી નજર ઉચકી રાજુ સામે માંડી. હાર પાર તાકતો હોય એમ જોઈ રહેતા પૂછ્યું, તને ખબર છે ભૂખથી એ ભૂંડી ભીખ છે? ભૂખ તો હજુ તોય સારી, પણ કોઈની સામે હાથ લંબાવવો કે ભીખ માગવી એ તો અત્યંત ખરાબ છે. ભૂખ તો હાડમાં જ ગાળી નાખે છે, એટલે શરીરને નિર્બળ કરી નાખે છે. પણ આ ભૂખ તો કાળુ જાણે બેભાનમાં એકલો એકલો લવતો હોય, બોલતો હોય, રાજુ કે ખરું કહું છું, આપણા ગુમાન એટલે કે આપણા અભિમાનને, આત્માને ઓગાળી નાખે છે, પાણી પાણી કરી દે છે. યાદ છે ને? તું યાદ રાખજે. રાજુ માટે હવે આ અસહ્ય થઈ પડ્યું ને માં જેમ છોકરાને ધમકાવે તેમ ધમકાવતા બાવડું ઝાલી હડસેલ્યો. તમે છાના માના ઘેર હેડો ઘેર. હવે આવું બધું બોલ્યા વગર ઘેર હેડો નકર. પણ આ સાથે જ એનો અવાજ ઢીલો પડી ગયો. શું કામ બધા ભેગા થઈને મારો જીવ ખાઓ છો? કહેતા પેલા બે છોકરાને અડસેલ્યા. આના કરતા તો હું જ મરી ગઈ હોત તો. બિચારી રાજુ આવી બધી વાતોથી કંટાળી ગઈ છે, એટલે એ કહે છે કે હું જ મરી ગઈ હોત તો. એમ રાજુના કંટાળાએ કાળુને ભાનમાં આણ્યો. કાળુ ભાનમાં આવ્યો. પછતાતો હોય તેમ લાચાર અવાજે કહ્યું, તારા સમ ખાઈને કહું છું રાજુ, હવેથી હું આવો કઈ લવારો કરું તો જેને ભગવાન પૂજે હો. હવેથી આવો લવારો નહીં કરું તો હેડો છાના માના. ને કાળુ આજ્ઞા કે પુત્રની જેમ આગળ થઈ ગયો. પેલા બે છોકરા સાથે ચાલવા લાગ્યો. કાળુએ ન બોલવાના સોગન ખાધા હતા, બાકી એનું અંતર તો પાછા ફરતા અને શેરીઓમાં ભટકતા પોતાના બાંધવોની હાલત જોઈને બળે જતો હતો. બિચારો પત્નીને ખોટું ના લાગે એટલે એમાં સંમત તો થયો કે ચાલ હવેથી હું આવું બધું બોલ નહીં કરું, તારી સાથે આવીશ. પણ એનું મન તો બળે જતું હતું. કપડે લતે ને દેદારે, એટલે કે આ દીદારેલા હાલે તો બે હાલ જ હતા જ ને, એમાં આજ વળી પેટિયા લીધા હતા, એટલે આ ખાવાનું લીધું હતું. ભિખારીના ટોળા જ બરાબર. એને કહ્યું કે આ બધા ભિખારીના ટોળા બરાબર છે. ને કાળોની આંખમાંથી ડબડબ કરતા આંસુ સરી પડ્યા. એ રડવા માંડ્યો. મનમાં ને મનમાં કહી રહ્યો, અડધો અષાઢ ગયો તોય ના આવ્યો, ત્યારે હવે ખાંડણિયામાં માથું, અનાજ ખાંડવાનું ખાંડણી જેવું આવે છે એમાં કે માથું, ને ધીમો કેમ રામ, આ દોઢ પાસે ખીચડી વળી શું કામ, હવે તો ઝીંકવા જ માંડ, આટલી ખીચડી માટે અમારે ભીખ માગવી પડે છે. હે રામ, વરસાદ વરસવા માંડો, નથી વેઠાતા રામ ભૂખોય, નથી વેઠાતી ને આ ભીખોય, માટે ઝીંકવા જ માંડ, એટલે કે વરસાદ આવ. પણ મકાનો ઓટલો ચડતા ખુદ કાળો જ ઝીંકાઈ પડ્યો અને બિચારો ત્યાં હારી ગયો અને પડી ગયો. પછી એ તો ગરમ વિચારોને લીધે ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય. કાળો બિચારો વિચારવાને વિચારમાં, એક તો આટલી બધી ભૂખ લાગેલી અને પાછા આવા વિચારો, એના કારણે આખરે હારી જાય છે. તો મિત્રો, આપણે માનવીની ભવાઈમાંથી પન્નાલાલ પટેલે આ નવલકથા ખંડ તૈયાર કરેલ ભૂખથી એ ભૂંડી ભીખ, આ પાઠને આપણે સમજ્યા, જેનું સ્વાધ્યાય આપ સૌ મિત્રો તૈયાર કરશો. સમાનાર્થી શબ્દો, તળપદા શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, નાના મોટા પ્રશ્નો લખી અને
તૈયાર કરો